ભૂલી ગયેલો પૂજાભાઈ, એવડો છોકરો આપણને ભૂલી ગયેલો. આમ આમ હોય પણ એને નવરાશ ના મળતી હોય, પૈસાદાર બહુ થઈ ગયો ને. આ બાપુ પારણ કરે છે ને, એમાં એનો ત્રીજો ભાગ 3 જણા છે, 3 જણા થઈને કરે છે. હવે કશું ગામમાં ના આવ્યો ભીમ તલાવમાં. છોકરા લેવા બીજાને મોકલી દે ને. ક્યાં આપણે ઓલા બંધ રાખ્યું હતું? ગૃહસ્થનો સંન્યાસની વાત ચાલતી. એટલે કે ગૃહસ્થની સંન્યાસની વાત ચાલતી નથી. એટલે કહેતો ને આમ ગૃહસ્થાશ્રમ મોડવાનો ઘેર જાય. હા હા. સદગુરુ ભગવાન કી જય. તને સ્મરણ હશે કે ગુરુ મહારાજે આપણને સંસાર પ્રવાસની વાર્તા કઈ હતી. તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સંસારમાં પ્રાણીનું આવવું એ એક થોડા દિવસના પ્રવાસ સરખું છે. પ્રવાસ કહેવાય. જેમાં આ બધા પ્રવાસ નીકળે એવી રીતે આ પ્રવાસ આપણા એમ. એ સંસારમાં આવવું એ પ્રાણીનું એક થોડાક દિવસના પ્રવાસ સરખું. પ્રવાસમાં નીકળેલો મનુષ્ય પોતાના મનમાં સારી રીતે નિશ્ચયવાળો હોય છે કે મારે અમુક સ્થળે જવું છે. જેમ બને તેમ ત્યાં શીઘ્ર જઈ પહોંચાય તે માટે તે બહુ સાવધ રહે. પ્રવાસમાં નીકળેલો માણસ માર્ગમાં સમય મિથ્યા વ્યતીત કરતો નથી, રખડતો નથી ને ઘરના જેવું સુખ ભોગવવાની આશાએ કરતો નથી. તે પોતાની પાસે જે કંઈ ભાતું પોતું હોય તેમાંથી ટીમણ કરી લઈને તડકો લાગે તો વૃક્ષાદિકને છાંયે ઘડીક બેસી વિસામો લઈ પાછો માર્ગે પડે છે અને ધારેલા મુકામે જઈ પહોંચે છે. ત્યારે જ પોતાને કૃતાર્થ થયેલો માને. એ વેળા માર્ગમાં ઝાડનો છાંયો ઘરના જેવો સુખદ છે કે નથી, ખાવાનું સંતોષકારક છે કે નથી, એ વાત પર તે લક્ષ્ય રાખતો નથી. તે મેળવવા માર્ગમાં પ્રયત્ન પણ કરતો નથી. આવો બરાબર. તે જાણે છે કે મારે કંઈ સદાકાળ અહીં બેસી રહેવાનું નથી. પ્રવાસે નીકળેલો માત્ર વિસામા માટે જ બેસવું છે. નિર્ધારેલી મુકામે પહોંચી શકાય ત્યાં સુધી જ ભાતું ખાવાનું. માટે થોડા સમય જેમ બને તેમ ચલાવી લેવું. એ પ્રમાણે સંસારરૂપ પ્રવાસમાં આવેલા પ્રાણીએ પણ લક્ષ્યમાં રાખવાનું કે મારે સદા અહીં બેસી રહેવાનું નથી. આપણે આવ્યા પ્રવાસ કહેવાય, થોડા ટાઈમ રહેવાનું. તો આપણી ગણતરી અને કાળની બીજી ગણતરી આવે છે, એ અલગ હોય છે. પણ અણધારેલા સમયે સ્વર્ગલોક પ્રત્યે જવાનું છે. ત્યાં જવા પછી મારું શું થશે, શું કરું તો ત્યાં જઈને સુખરૂપ સ્થાન પામું, એ વાતની જ ચિંતામાં રહી અહીં માર્ગમાંના ક્ષણિક સુખ ભોગવવા મથવું કે મિથ્યા રસળવું નહીં, પણ યોજાયેલા કાર્યમાં તત્પર રહીને તે પૂર્ણ કરી મૂળ સ્થાન પ્રતિ જતા વિઘ્ન ન નડે તે જ સંભાળવાનું તેનું કર્તવ્ય છે. પ્રવાસી જો નિર્ધારેલા મુકામે જવાની વાત લક્ષ્યમાં ન રાખતા માર્ગમાં સુખ મેળવવાની ઈચ્છાથી રસળે તો ધારેલે મુકામે જઈ શકે નહીં, ન શકતા. માર્ગમાં ચોરાદિકના ઉપદ્રવથી નષ્ટપ્રાય થઈ જાય કે નકામી વેઠ માથે આવી પડે તેવી રીતે સંસાર પ્રવાસી પ્રાણી આપણે બધાય પ્રવાસ છે ને. આ તો સંસાર પ્રવાસી પ્રાણી
પણ સ્વર્ગલોકમાં જવાની વાત ભૂલી જઈ ને ऐहिक સુખની લાલચમાં ભટકે તો અંતે મરણ શરણ થઈ યમ સદનમાં જાય ને ત્યાં અપાર ક્લેશ ભોગવે. એટલા માટે સુગ્ન ગ્રહસ્થાશ્રમીએ ऐहिक સુખની આશા ન રાખતા યથાલાભ સંતોષ માની ને પરમાર્થ પ્રયત્નવાન રહેવું જોઈએ. પરમાર્થ પ્રયત્નવાન રહેવું જોઈએ. પરમાર્થ એટલે શું એમ ને સમજવું જોઈએ. પરમાર્થ શબ્દ સમજવો પડે. પરમાર્થ એને કહેવાય કે અહીંથી છૂટી જઈને પરમાત્મામાં લીન થવું, પરમાત્માને મળી જવું, પરમાત્માના શરણે થવું, એને પરમાર્થ કહેવાય. બીજા કોઈ પરમાર્થ આમાં કામમાં ન આવે. એવી રામાયણમાં એક કે ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા જિન્હી રામ પદ અતિ અનુરાગા. અતિ અનુરાગ રામના ચરણોમાં. તાપસ સમદમ તપસ્વીતા, સમદમ મનોનિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ, એ બધું કરેલું. તાપસ સમદમ દયા નિધાન, દયાના નિધાન, પરમારથ પથ પરમ સુજાન. પરમારથનો માર્ગ જાણતા. માણસમાં તપ હોય, જપ હોય, ધ્યાન હોય, આ બધું હોય, પણ પરમાર્થની ખબર ન પડતી હોય કોઈ રોકાઈ જાય, રહી જાય. પરમાર્થ એટલે મારો આત્મા પરમાત્મામાં જતો રહે, વિલીન થાય, એને સાચો પરમાર્થ કહેવાય. પરમાર્થ પ્રયત્નવાન રહેવું જોઈએ. યથાલાભ સંતોષ એટલા માટે રાખવાનો છે કે આ લોકના વિશે મનુષ્ય પ્રાણીને જે કંઈ સુખ દુઃખાદી પ્રાપ્ત થાય, સુખ દુઃખાદી, તે સર્વ તેના પ્રારબ્ધના અનુસાર આપોઆપ જ પ્રાપ્ત થાય છે. એ નિયમ એવો અનિવાર્ય છે કે ગમે તેમ કરવા છતાં પણ પ્રારબ્ધ ભોગવ્યા વગર ત્રણ બ્રહ્માંડો વિશે પણ છૂટકો થતો નથી. પ્રારબ્ધ ભોગવવું જ પડે. ભોગાદેવ ક્ષય, ભોગવે જ છૂટકો. એટલા માટે પ્રારબ્ધના ભોગમાં બંધે હર્ષશોક કરવા એ વ્યર્થ છે. તેમજ તે ફેરવવા માટે પ્રયત્ન કરવો પણ વ્યર્થ છે. પ્રારબ્ધને ફેરવવા માટે જે પ્રયત્ન કરે એ વ્યર્થ છે. એ ફલાણી જગ્યાએ જ્યાં ને એમાં સુખ મળ્યું, આમ કરવાથી સુખ મળ્યું, ઓલી બાધા રાખી એમાં સુખ મળ્યું, એ કલ્પના. આમ તો કલ્પનાના સમાજમાં જઈએ તો સંસાર કલ્પના જ છે, કશું સહ નહીં. કોઈ દેવય નથી ને કોઈ ભગવાન નથી, કારણ કે કલ્પના છે. આપણે રાતે સુઈ જઈને સપના જતા રહે, પછી જે સન્નાટો થઈ જાય છે ને, ત્યાં તે વખતે શું હોય છે? આપણે સપના વિનાની ઊંઘ આવે તારે જે આપણે કહીએ કે બહુ મજા આવી ઊંઘમાં, 3 કલાક ખેંચી કાઢ્યા. પછી કેમ કે ચાલુમાં કેમ નથી કહેતો? એવો સમૃદ્ધિ તો રહેશે ને. તો એ તે વખતે હોય શું? મોક્ષ ઈચ્છા હોય છે? પછી સુખની દુઃખની કોઈ ઈચ્છા હોય? હા, એવું કઈ નથી હોતું ને. હા, શું હોય? કશું જ નહીં. એટલે મન હોય તો આવું બધું મન આવે, હવાય ઊભું થાય એટલે બધું ઉત્પન્ન થઈ જાય. તો એ પ્રારબ્ધના વિશે હર્ષ શોકાદી કરવા એ વ્યર્થ. અને તે માટે તેના માટે જે કંઈ ફેરવવા પ્રયત્ન કરવો એ બધું વ્યર્થ. પ્રારબ્ધ ભોગ સંબંધી આપણા ગુરુ મહારાજે આપણી આગળ સવિસ્તાર કથન કહેલું છે કે એ તો જેવા હોય તેવા જ ભોગવે છૂટકો છે.
સંભાળ એટલી જ રાખવાની છે કે તેવા અનિષ્ટ દેનારા પ્રારબ્ધના પોટલા ફરી પાછા ન બંધાય. પ્રારબ્ધ માટે, સંસ્કાર માટે તે ઘણું ઘણું ગુરુમુખે શ્રવણ કર્યું છે. એટલે હવે તારી આગળ તે વિશે વિશેષ વર્ણન કરવાની આવશ્યકતા નથી. અને તે પરથી આટલું જાણવાનું છે કે જે વસ્તુ અનચિંત્ય અને અનાયાસે આપોઆપ સૃષ્ટિકર્તાના દઢ નિયમાનુસાર પૂર્વે કર્મના યોગે આવી મળે વા હોય છે તે નષ્ટ થઈ જાય, તો તે માટે ચિંતા યા પ્રયાસ કરવો એ શું કેવળ વ્યર્થ નથી? આ બે જણા ચર્ચા કરે છે. તેટલા માટે યથાલાભ સંતોષ માની જેમ ભગવાન આપે જેમ ભગવાન રાખે એમાં સંતોષ માની કેવળ ભગવત પ્રીત્યર્થે દઢ પ્રયત્ન કા ન કરવો? ભગવાન માટે પ્રયત્ન કેમ ન કરો? સંસાર મૂળે તો દુઃખરૂપ જ છે, તેમાં વાસ્તવિક સુખ જ નથી. દુઃખની કિંચિત નિવૃત્તિ થવાને જ સુખ માનવામાં આવે છે. તો પછી તેવા એક માનવા માત્ર સુખની આશાથી સદા સંતપ્ત શા માટે રહેવું? એટલું કહીને પુનઃ તે બોલ્યો કે પ્રિય બંધુ, સદ વસ્તુનો વિવેક જાણનારા પુરુષો એવી મિથ્યા આશાથી કદી સંતપ્ત રહેતા નથી. છતાં પરાયણે તેને કોઈ એવી આશામાં બંધાવા પ્રયત્ન કરે કે તેને કેટલું બધું કષ્ટરૂપ થઈ પડે એનો તું વિચાર કર. મારે પણ એવી જ રીતે હતું. મારી સ્ત્રી આ વાતમાં બીજી પ્રાકૃત સ્ત્રીઓના સરખી જ હતી. મારે ત્યાં સાંસારિક પ્રત્યેક સુખની તેને ઉણપ લાગતી. તે ઉણપ પૂરી કરવા પ્રયત્ન કરવાને મને વારંવાર વિનવતી કે આ આપણે નથી, આ આપણે નથી, ફ્રીજ નથી, ફલાણું નથી, નાવાનું મશીન નથી, આવું નથી, આમ નથી, ફલાણું ઢીકણું. છતાં હું લક્ષ્યમાં ન લેતો. એથી દુઃખીની બની કોઈ વાર સ્ત્રી સ્વભાવના લીધે તે કલેશ પણ કરતી. એ સ્વભાવ કરે. આ કારણથી પરમાર્થ સાધનના વિશે મારો ગ્રસ્તાશ્રમ મને એક અંતરાય રૂપ થઈ પડેલો હતો. દિન પ્રતિદિન મારા અંતરમાં સંસાર પ્રતિ પુષ્કળ તિરસ્કાર આવી. એટલામાં હરિની કૃપાથી મારી તે બેડી સહજમાં છૂટી ગઈ. જંજીર એ સાંભળીને છદ્મલિંગ બોલ્યો કે મિત્ર વર્ય, આપની એ બેડી સહેજમાં શી રીતે છૂટી ગઈ? પેલો આવેલો હતો ને છદ્મલિંગ, એ બોલ્યો કે મિત્ર સહેજમાં કઈ રીતે છૂટી ગઈ? તો કે શું આપના પ્રિય પત્નીનું અકાળે દેહાવસાન થયું? આપના પ્રિય પતિ મરી ગયા? શું વિચારે કે ના, તેનું દેહાવસાન તો થયું નહીં, પણ તેનો અને મારો લાંબા સમયના માટે વિયોગ થઈ ગયો. છદ્મલિંગ બોલ્યો, શું એ બિચારી અજ્ઞાત અબળાનો આપે ત્યાગ કરી દીધો? શું એ તારે? નહીં, જે બિચારીનું આખું જીવન મારા દેહ પછવાડે અર્પિત થયેલું, તેવી અબળાનો ત્યાગ કરવો એ વાતને હું યોગ્ય ગણતો નથી. પણ અમારા વિયોગ માટે સ્વાભાવિક જે કારણ બન્યું તે તું સાંભળ. તે વારંવાર સંસાર સુખોની ઓછપથી અંતુષ્ટ રહેતી, અસંતુષ્ટ. જેમ તમે જાણતા હો તો ડોંગરે મહારાજનો દાખલો. ડોંગરે મહારાજના પત્ની સંસારિક સુખની માગણી કરતી. એટલે ડોંગરે મહારાજ કે પ્રભુ ભજન કરો, આમાં આખર
સારું નથી એમ. છતાં પછી માન્યા ને એટલે એમને ત્યાગ કર્યો કે આ રીતે રહેવું હોય તો રહો એમ. સંસાર સુખોની ઓછપથી અસંતુષ્ટ રહેતી ને ઉદ્વિગ્ન થઈ જતી. એક દિવસે મને એવી ઉર્મી થઈ આવી કે આ સ્ત્રી સંસાર સુખમાં જ સાર્થકતા કૃતકૃત્યતા છે એમ માને છે અને મનાવે છે. સાંસારિક સુખ જો મિથ્યા અને પરિણામે દુઃખનું કારણ રૂપ છે, છતાં એ વાત તેને અનુભવ વિના માનવામાં આવે તેવી નથી. માટે એકવાર તેને તે વાતનો અનુભવ કરાવો તો ઠીક. અર્થાત સંસાર સુખ ભોગવીને તે પોતાની મેળે તેને મિથ્યા તેમજ અપાયરૂપ સમજે તો ઠીક, પણ એ વાત તો દ્રવ્ય વિના બની શકે એવી નહીં. દ્રવ્ય વિના બનવી અશક્ય, કઠિન. તે સારું પ્રથમ પુષ્કળ દ્રવ્ય મેળવવાનો મેં નિશ્ચય કર્યો, ખૂબ ધન મેળવું એવો મેં નિશ્ચય કર્યો. અને બીજા દિવસે હું તારા માટે કદી નહીં ખૂટે તેવું દ્રવ્ય મેળવવાને જાઉં છું એમ કહી મેં સદાને માટે ગ્રહનો ત્યાગ કર્યો. અહીં સુધીનો વૃત્તાંત કહીને સુવિચાર મૂક રહ્યો, બોલતો બંધ થઈ ગયો. ત્યારે સદ્મલિંગે પાછું પૂછ્યું કે કૃપાબંધુ પછી? સુવિચાર બોલ્યો કે પછી શું? દ્રવ્ય માર્ગમાં પડેલું નથી કે ઘાસડો બાંધીને હું લાવી દઉં. તેમ સહેજમાં કાંઈ કાંઈ કોઈને આપી દેતું નથી દ્રવ્ય. તેથી તો તે મને ક્યાંથી મળે કે હું તેને લઈને ઘેર જઈને મારી સ્ત્રીને સંતુષ્ટ કરું? ત્યારે છલમલિંગ બોલ્યો કે વારું ત્યારે તો આપ તેને સમજાવવા રૂપે કહો કે છોડવા રૂપ બહાનું કરીને જ માત્ર ઘેરથી નીકળી ચાલ્યા. તે પછી પાંસરા અહીં આ એકાંત સ્થાનમાં આવી રહ્યા છો? શું એ યથાર્થ ચરણી શિષ્ટજનને છાતી વાત ગણાય? આ યોગ્ય છે તમે આવતા જે ત્યાગ કરીને? નહીં પ્રિય બંધુ, એમ નહીં. મેં એમ કર્યું નથી ને એમ કરવું એ યોગ્ય પણ નથી. ઘેરથી નીકળ્યા પછી મારું શું થયું તે હું તને અવકાશ મળશે તો કાલે કહીશ. આજે તો હવે આશ્રમ પરિચાર્યાનો એટલે આશ્રમમાં સાફ સૂફ કરવું, ઝાડને પાણી પાવું, સમય થઈ ગયો છે ને તે પછી લાગલો જ સંધ્યા સમય થશે. એટલે આજે વાત કરવા માટે અવકાશ મળતો નથી. ચાલો, જય શ્રી હરિ, જય સચ્ચિદાનંદ. ગુરુ મહારાજને વંદન કરીને આપણે આપણું કાર્ય કરીએ. એમ કહીને બંને શિષ્યો પર્ણશાળામાં ગુરુવરીના દર્શનાર્થે ગયા અને યોગીશ્વર સમાધિસ્થ હતા. એ ભાવયુક્ત તેમને વંદન કર્યું પછી છૂટા પડી ગયા. બીજા દિવસે પોતાનું નિત્ય કૃત્ય આટોપી લઈને પાછા તે બંને શિષ્યો ગુરુદેવને સમાધિમાં જોઈ તેમને વંદન કરીને પાછા આશ્રમમાંના એક પુષ્પપિત વૃક્ષ તળે જઈને બેઠા. છદ્મલિંગે નમન કરીને પૂછ્યું કે ઘેરથી નીકળ્યા પછી આપે શું કર્યું તે કહો. સુવિચાર શર્માએ પોતાનો વૃત્તાંત કહેવાનો આરંભ કર્યો કે ઘેરથી નીકળ્યા પછી હું મારા ગામની સીમમાં આવેલા એક શિવાલયમાં ગયો, શંકરનું મંદિર. ત્યાં તે આદિદેવનું પૂર્ણ પ્રેમથી વિધિપૂર્વક પૂજન કરી અને નિત્યની પેઠે ઘેર ન આવતા મંદિરની આગળના મંડપમાં તે દેવાધિદેવના ધ્યાન ધરવા હું બેઠો. એ જ મંડપમાં બેસી આગળ હું નિત્ય ધ્યાન ધરતો અને તે વેળા તે પ્રભુના પૂર્ણાનંદમય સ્વરૂપનો મારા હૃદયમાં સાક્ષાત્કાર થતો. પણ તે દિવસે તેમ થયું નહીં.
નિત્ય તો મારું હૃદય કેવળ નિષ્કામ હતું. મને કોઈ જાતની આશા કે કામના નહોતી. કેવળ ભક્તિ ભાવના માટે જ હું ભગવાન સદાશિવનું ધ્યાન ધરતો. પણ એ દિવસે તો મારા હૃદયમાં દ્રવ્યની જ વાસના વધી હતી. શિવ પ્રભુનું ધ્યાન કરીને મનોમય રીતે તેમની પાસેથી હું કેવળ દ્રવ્ય જ માગવાનો હતો. તેથી નેત્રો મીચીને ધ્યાન કરવા માંડ્યું કે તરત જ શંકરના કપૂર ગૌર સ્વરૂપના ઠેકાણે અનેક પ્રકારનું દ્રવ્ય તેને પ્રાપ્ત કર્યા પછી સ્ત્રીને સંતુષ્ટ કરવાની સારા ઘર, અનેક સુખ સાધનો, સારા ભજનો ઇત્યાદિ વસ્તુઓ મારી મનોમય દ્રષ્ટિ આગળ રમણ ભમણ કરવા માંડી. સમજાય છે આ વાત? આવું બને. આ ભગવાન ના આવે પછી એ વખતે સકામપણે ભગવત ભક્તિ કરવામાં અને નિષ્કામપણે કરવામાં કેટલું બધું અંતર છે તેનો અનુભવ મને તે પ્રસંગે પૂરેપૂરો થયો. હું મારા મનને ઘણી રીતે વારીને ઠેકાણે લાવું, પ્રભુના ચરણમાં લગાડું, પણ ક્ષણવાર થઈ પાછું દ્રષ્ટિ આગળ દ્રવ્ય દેખાય, દોડાદોડ કરે દ્રવ્ય. જેમ આપણને કોઈ ધ્યાનમાં બેસીએ ને પછી ક્યાંક વાંદરો યાદ ન કરતા એટલે નકરા વાંદરા જ આવે, એક ના આવે, નકરા વાંદરા એવું થાય. દ્રવ્ય જ નકરું કે દોડાદોડ કરે. છેવટે હું થાય તો ઘણા પ્રયત્ન જેમ તેમ કરીને પ્રભુને જેવું તેવું એકવાર ધ્યાન થયું એટલે સંતોષ માની જરા શાંતપણે બેઠો. હવે મારે કરવું શું તથા કયા ઉપાયથી પુષ્કળ દ્રવ્ય મળશે તેના વિચારોમાં હું લીન થઈ ગયો. મારા મનથી મેં અનેક પ્રકારોના ઉપાયો તપાસી જોયા, પરંતુ કોઈ પ્રકાર મારી મનોવૃત્તિને અનુકૂળ જણાયો નહીં. કૃષિકર્મ, વ્યાપાર, રાજસેવા, કૃષિકર્મ એટલે ખેતી, વ્યાપાર, રાજસેવા, વિદ્યા વિક્રય, ભિક્ષા, સર્વ પ્રકારો મને પરમ દૂષિત દેખાયા. તેમાંના એકથી જોઈએ તેટલું દ્રવ્ય શીઘ્ર મેળવી શકવું એ પણ દુષ્કર દેખાયું. જેનું મન જેવા સંસ્કારોથી ઘડાયું હોય તેવી વૃત્તિ તેને બંધાય. તે જ પ્રમાણે મારે પણ થયું. મારા પિતાશ્રી કેવળ અયાચક વૃત્તિવાળા હોય અને યદચ્છા લાભથી સંતોષ માનતા, જે મળી જાય યદચ્છા. એટલે મારા પિતાજી એવા હતા, અયાચક વૃત્તિ, માગવું નહીં. અને બ્રાહ્મણપણાનું તનમન ધનથી પાલન કરતા. એટલે નિત્ય કર્માનુષ્ઠાન રૂપ તપશ્ચર્યા અને ઈશ્વર આરાધનામાં જ તેમનો કાલકર્મ વ્યતીત થતો. તે પ્રમાણે હું પણ તપશ્ચર્યા અને ઈશ્વર આરાધનામાં, પરમ તત્વ સેવનમાં મારો પોતાનો મુખ્ય ધર્મ માનતો હતો. એ ગીતાના શ્લોક છે. આ આખું ગીતા ઉપર હાલે છે. આખ્યાયિકો લાંબી, વાર્તા લાંબી છે, ગીતા ઉપર લીધેલું. માટે મારી વૃત્તિએ માર્ગે દોડી અને મેં તરત નિશ્ચય કર્યો મારે કોઈ કઠિન તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવા કે જો મારો મનોરથ પૂર્ણ કરે. પણ તે માટે કોઈ પવિત્ર અને એકાંત સ્થાન જોઈએ. એટલા માટે હું તરત એ શિવાલયમાંના દૈવતને નમન કરીને ત્યાંથી ચાલી નીકળ્યો. થોડાક દિવસોમાં ઉત્તર ભૂમિના વિશે આવેલા એક અરણ્યમાં જઈને પહોંચ્યો. એ નિર્જન પણ રમ્ય અરણ્યની ભૂમિ અનેક પર્વતો, ગુહાઓ, જળ પ્રવાહો, વૃક્ષોથી વ્યાપ્ત, મનને સ્વાભાવિક રીતે પ્રસન્નતા ઉપજે એવી હતી. ત્યાં એક સુંદર પ્રવાહની સમીપમાં આવેલી ગુહાના વિશે મેં નિવાસ કર્યો. ગુફા
બીજા દિવસે પવિત્ર જળમાં સ્નાનાદિ પ્રાતઃ કર્મ કરીને સૂર્ય સન્મુખ બેસીને સંકલ્પ કર્યો કે પોતાના ભક્તો પર શીઘ્ર પ્રસન્ન થનારા એવા ભગવાન શિવજી પ્રસન્ન થઈ અને મારો અખૂટ ધન પ્રાપ્તિરૂપ મનોરથ જ્યારે પૂર્ણ કરશે ત્યારે હું અન્નપ્રાશન કરીશ, ત્યાં સુધી ખાઉં નહીં. પછી પાર્વતી શંકરનું સર્વદા ધ્યાન અને તેમના જ મંગળમય નામરૂપ મંત્રનો એકાગ્રપણે હું જપ કરતો. 1 માસ પર્યંતર વનફળોનો આહાર કરી નિત્ય પ્રત્યે એકવાર. બીજા માસથી મેં વનફળો તજી માત્ર શુષ્ક પ્રતાસનથી ઝાડ ઉપરથી પડી ગયેલા પાંદડા ચલાવવા માંડ્યું. એમ કરતા 5 માસો વીતી ગયા. મેં વિચાર કર્યો કે આમ કંઈ પાર આવતો નથી. અર્થ સાધ્યેના દેહમ પાતે, કાં તો દેહને પડી જાય કાં તો પ્રાપ્ત કરવું, એવું એ નિશ્ચયથી 6ઠ્ઠા માસે મેં પરણાસનનો પણ ત્યાગ કરીને કેવળ અનશન વ્રત કરવા માંડી. અને ભગવાન શંકરને ભક્તજનોએ આશુતોષ કહ્યા છે. ભગવાન આશુતોષ, આશિયાના પૂર્ણ કરે એને આશુતોષ કહેવાય. મેં આને સમજાયું હતું મોરારી બાપુના ભાઈ આ વાત, એટલે વાંચેલી નહીં હો, એમ નામ સમજાય હતું કે આ આશુતોષ છે, તમે ના સમજી શકો. એમને એવું નહોતું કીધું પણ મારા મનમાં એવું હતું. તે કેવી રીતે યથાર્થ છે અને આવા શંકા થઈ કે આશુતોષ છે એવી કેવી રીતે યથાર્થ, તેની મને બરાબર ખબર પડી કે અનશન વ્રતથી મારું શરીર કેવળ શુષ્ક થઈ ગયું ને પ્રાણ રહેશે કે નહીં તેની પણ શંકા થઈ પડી. મારી નેત્રાદિ સર્વ ઇન્દ્રિયોમાંથી પોતપોતાનું કાર્ય કરવાની દેવી શક્તિ જતી રહી. જીવવાથી મંત્રનો જપ પણ થતો અટકી પડ્યો અને હું મંત્ર માત્ર અંતઃકરણમાં મનોમય રીતે જપવા લાગ્યો. એવી એક દિશા આવે પછી અંદર ઉતરી જાય આ બધું. અને એવી સમૃદ્ધિ પણ વધારે વાર રહી શકે નહીં એમ મને નિશ્ચય થયો. આ છેલ્લું વાક્ય સાંભળીને સદમલિંગ પોતાના શરીરને કમકમાટ લાવીને બોલ્યો કે હા, જે સ્ત્રીની દ્રવ્ય લાલસાના લીધે તેના પતિની છેક આવી દયાર્દ્ર મૃત્યુ સમાન અવસ્થા થઈ, તેના સરખી દુષ્ટ ઘાતકી પતિદ્રોહિણી બીજી કઈ સ્ત્રી છે? હર 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 ધિક્કાર છે તે કઠોર કાળજાની કૃત્યાને કે જેણે એક ક્ષુલ્લક સુખને માટે પોતાના આ લોકના તથા પરલોકના સાક્ષીરૂપ પોતાના પરમેશ્વરરૂપ પોતાના સતસૌભાગ્યરૂપ ને પોતાના સર્વસ્વરૂપ પતિનું શું થશે તેનો કિંચિત પણ વિચાર ન કર્યો. પણ આપ સરખા દયાળુ અને સદ વિવેકી પુરુષો તેવી અબળાઓની સ્વાભાવિક જડતાના લીધે થયેલા અપરાધોને ગણતા નથી. એ માટે આપને પરમ પ્રેમપૂર્વક પ્રણામ એમ કહેતા તેની આંખોમાં આંસુ ભરાયા. ત્યારે સુવિચાર શર્માએ કહ્યું કે પ્રિય સખે, માત્ર મારો વૃત્તાંત સાંભળીને જ્યારે તમને આટલું દુઃખ થયું ત્યારે જેની પ્રસન્નતાને માટે મેં ઉગ્ર તપ આરંભ્યું હતું તે દયાના ભંડારૂપ શંકરને પોતાના ભક્ત માટે કેમ દયા ઉપજાવી ના રહે? તેને અત્યંત કરુણા ઉપજી. થોડાક ઉપવાસોના અંતે એક સુંદર બાળયોગીના વિશે તેઓ મને પ્રત્યક્ષ થયા. ભગવાન શંકર બાળ રૂપે યોગી રૂપે આવ્યા. મારો ઈચ્છિત મનોરથ પૂર્ણ કરી ક્ષણવારમાં મારી દ્રષ્ટિ સન્મુખ મને આનંદ આશ્ચર્યમાં મગ્ન કરી અને અદૃશ્ય થઈ ગયા.
અહીં સુધીનો વૃત્તાંત કહી અને સુવિચાર શર્મા મૌન ધરી રહ્યો. ત્યારે છદ્મનીને પૂછ્યું કે કૃપાબંધુ, શંકર પ્રભુએ આપનો ઈચ્છિત મનોરથ કેવી રીતે પૂર્ણ કર્યો? સુવિચાર શર્મા બોલ્યા કે હવે સમય થઈ ગયો છે, માટે અવકાશ મળશે તો તે વિશેષ વૃત્તાંત કાલે કહીશ. અને એમ કહીને તેઓ સમાધિસ્થ ગુરુદેવના ચરણોનું વંદન કરીને પોતપોતાના નિત્ય કૃત્ય માટે છૂટા પડ્યા. ગુરુજીએ આજ્ઞા આપેલી તે પ્રમાણે જપ, સ્મરણ, ધ્યાન આદિ ક્રિયાથી નિત્ય કાર્યથી પરવારી ત્રીજા દિવસે નમતા પોરના તેઓ એક રમ્ય વૃક્ષ તળે એકઠા થયા. ત્યારે છદ્મના પૂછવાથી સુવિચારે પોતાનું પૂર્વવૃત્ત પુનઃ કહેવા માંડ્યું. તે બોલ્યો કે મિત્ર, બાળ જટિલ રૂપધારી શિવજીએ બાલરૂપ જટિલધારી શિવજીએ સારા હાથમાં એક તેજસ્વી પાષાણનો કાંકરો આપીને કહ્યું, હે બ્રાહ્મણ પુત્ર, લે આ પથ્થર, એ તારો મનોરથ પૂર્ણ કરવાને અર્થે હું તને આપું છું. એ અસંખ્ય સુવર્ણનો ભંડાર છે. તને જે વડે જેટલું સુવર્ણ જોઈએ તેટલું એમાંથી પ્રાપ્ત થઈ શકશે. એનું નામ સ્પર્શમણિ છે. એટલે તામ્ર, લોહ આદિ ધાતુને સ્પર્શમાંથી સુવર્ણ કરી દેવાનો અને એમાં અમૂલ્ય ગુણ છે. હોનાનંદ, અરે તાંબાના લોઢાના અડાડો તો હોનું થઈ જાય એવું આપ્યું. એ દ્રવ્યનું તો સદા સદવ્યય કરજે, સારા જગ્યાએ વાપરજે. એના યોગે તને કોઈ વેળા મહાત્મા સદગુરુના દર્શન થશે. આના હિસાબે આ સમજવા જેવું છે. આમાં ધ્યાન રાખો. હા, શંકર બોલે આપણે સદગુરુના દર્શન થશે એવું ભગવાન ભોળાનાથને કહેવાની એવું જરૂર. અહીંયા બુદ્ધિના લડાવ શંકર ના કરી શકે બધું. સદગુરુના તને દર્શન થશે. જેમની અનન્ય સેવા કરીને તું આત્મજ્ઞાન રૂપ અલભ્ય લાભ મેળવીશ. મિત્ર, શંકર ભગવાનના વચનથી ચેતના પામી અને હું સદા સદગુરુની શોધ કરતો હતો. તેવામાં મને આ મહાત્મા સદગુરુ વરીના ચરણો પ્રાપ્ત થયા છે. એ સ્પર્શમણિના યોગે મેં અનેક પ્રખ્યાત અને ગુપ્ત તીર્થો જોયા, ઘણા સંતો મહાત્માઓના દર્શનો કર્યા, ને તેઓના દર્શનોની લાલસાએથી સ્થળે સ્થળે કોઈ ન કરી શકે તેવી રીતે મોટા મોટા મેળાઓ કર્યા, ઘણા ધર્મ કાર્યો ચાલુ કર્યા કે જેના યોગે તેવા મહાત્માઓના સ્વાભાવિક રીતે તેવે સ્થળે આવે તો અસંખ્ય આશીર્વાદો આપે અને મારો સમાગમ થાય. એ સમસ્ત પુણ્યના ઉદય રૂપે છેવટે એક સૂર્યગ્રહના મેળામાં કુરુક્ષેત્રના વિશે મને આપણા કૃપાળુ ગુરુદેવના દર્શન થયા, જેની કૃપાથી હવે હું કૃતાર્થ થયો, ધન્ય થઈ ગયો, કૃતકૃત્ય બની ગયો. જેમ પાર્વતી કથા સાંભળીને શંકર ભગવાનને કીધું ને કે કૃતકૃત્ય થઈ ગઈ, બસ હવે પ્રભુ મારે કાંઈ જોતું નથી. સાંભળીને છદ્મની, તમે કુરુક્ષેત્રમાં શા માટે ગયા? ત્યાં તમે શો પ્રયત્ન કર્યો? ગુરુદેવના દર્શન કેવી રીતે થયા? ત્યાંથી તેઓ તમને સાથે તેડી લેવા કે કેમ? તમારો તે સ્પર્શમણિ ક્યાં છે? મને દેખાડશો? ઇત્યાદિ પ્રશ્નો કરવાથી સુવિચારે પોતાનો સર્વ વૃત્તાંત ઇત્યમ ભૂત કઈ સંભળાયો અને સ્પર્શમણિ ગુરુ મહારાજે ફેંકી દીધો. તથા એ માટે મને ખેદ થતાં એના બદલામાં બીજા અસંખ્ય મણિઓ દેખાડ્યા. એક નહીં, અસંખ્ય.
એ કથા પણ અથથી તે ઇતિ સુધી વર્ણન આગળ આવી છે. ત્યારે પોતાની કોઈ ધારેલી ધારણા પર પાર પડી હોય તે રીતે બહુ આનંદમાં આવી જઈ અને છદમાં ઉત્સાહી મુખે બોલ્યો કે વારું ત્યારે મારા પ્રાણ મિત્રો, જો કે તમને પ્રયાસ ઘણો કરવો પડ્યો તો પણ અંતે તમારી અંતર્ભાવના જ્ઞાન પ્રાપ્તિરૂપ ભગવત કૃપાથી સિદ્ધ થઈ, એટલે હવે આપ સર્વથા કૃત્ય થયા છો. આપને હવે કશું કરવાનું મેળવવાનું રહ્યું નથી, તો પણ વિનિત કરવાની આજ્ઞા લઉં છું કે પૂર્વે આપે પોતાના ઘરમાં જે સ્ત્રી જાતિ અને મારા સ્વામીનાથ આજ આવે કાલ આવે એવી વાટ જોતી અબળાને કહો કે અપરાધીની અબળાને કેટલા લાંબા સમયથી તજી દીધી છે, તેની શી દશા થઈ છે એનું આપને કોઈ વાર સ્મરણ થાય છે? દયાને લીધે પણ કોઈ વાર તેની પતિ વિયોગારૂપ અપાર પીડાનો વિચાર આપને આવે છે? આપ તેના સંબંધમાં શું કરવા માંગો છો? ત્યારે સુવિચાર બોલ્યો કે સખે, જ્યાં સુધી હું ગુરુ વિહીન એકલો જ વિદેશમાં ફરતો અને સ્પર્શમણીની સહાયથી જેમાં અપાર દ્રવ્યનો ભય થાય તેવા અનેક ધર્મ કાર્યો કરતો. હવે સમજ્યા ને, અનેક ક્ષેત્રો હજારો મહાદેવ કરવું છતાં એના લાખ 5 લાખ 10 લાખ દઈ દેતો, બુવાના ગળા વાસણ આ બધું કરાવો, આ પારસમણીના હિસાબે સમજી જાય ને, ઘણું દાન કરી દીધું, બધું બહુ કરી દીધું. એમ સ્પર્શમણીના સહાયથી જેમાં અપાર દ્રવ્યનો ભય થતા થાય તેવા અનેક ધર્મ કાર્યો કરતો, તેવામાં કોઈ વાર તે દ્રવ્ય લાલસા વાળીનું મને સ્મરણ થઈ આવતું કે આ વેળા તે મારી પાસે હોત તો પોતાના હાથે અસંખ્ય દ્રવ્યનો યથેચ્છ ઉપયોગ કરીને કેટલો આનંદ પામત, આવું મને થતું. પ્રસંગોપાત તેની પતિ વિયોગ પીડા સંબંધી વિચાર પણ મને આવતો, પરંતુ તેથી શું, એ માટે કંઈ અપરાધી નહોતો. મેં કંઈ અકારણથી વા તેના કલેશથી તેનો ત્યાગ કર્યો નહોતો, પણ માત્ર તેની યથેચ્છા પૂર્ણ કરવા સારું જ તેને એકલી મૂકીને હું ચાલી નીકળ્યો. માટે તેની સંપત્તિનું ફળ તેને મળ્યું, તેમાં મારો અપરાધ શું? અસ્તુ. પણ હવે છદ્મલિંગે પૂછ્યું, હવે શું? તો જે થવું જોઈતું હતું એ આપોઆપ જ થઈ ચૂક્યું. સદવિચાર બોલ્યો કે મુક્તિ માર્ગમાં અંતરાય પાડનારા જે હોય એનો ત્યાગ કરવા યોગ્ય પદાર્થો કનક અને કાંતા તેઓ પોતાની મેળે અળગા થઈ ગયા છે. રામાયણમાં એક આવી કથા આવે છે કે તુલસીદાસજી પત્ર લખે છે, તુલસીદાસજી મીરા, કે મને આ બહુ કષ્ટ પાડે છે. પછી તુલસીદાસજી જવાબ આપે છે કે ભક્તિના માર્ગમાં કોઈ પણ રોડા આવતા હોય તો એને તજી દેવામાં મીરા કોઈ વાંધો નહીં. વિભીષણ, રાવણને વિભીષણને એનો ભાઈ આડો આવ્યો, ગોપીઓને એના પતિ આડા આવ્યા, ભરતજીની મા આડી આવી, એવા બલિરાજાને એનો ગુરુ આડો આવ્યો, પ્રહલાદને પિતા આડો આવ્યો. એવા કોઈ પણ રોડા હોય તો એને છોડી દેવામાં કોઈ વાંધો નહીં. ના, મારે એની મિત્તે અળગા થઈ ગયા. ઘણો લાંબો સમય થઈ ગયો, માટે સ્ત્રીનું પણ જે થવાનું તે થઈ ગયું હશે, કાંઈ મરણ પામે છે એવા મન વાળીને ઘરમાં બેઠી છે. અને મણી ખોવાઈ ગયો એટલે હવે તો નિશ્ચિતપણે ભગવત ધ્યાન કરતા ગુરુ મહારાજની સમીપમાં નિવાસ કરવાનો મારો વિચાર છે. પણ મિત્ર, તારો હવે ગ્રસ્તાશ્રમ સંબંધી શું વિચાર છે? મેં તારો નિશ્ચય પૂર્વે આપને કઈ બતાવ્યો કે મારે સર્વથા લગ્ન કરવું નથી. છતાં પછી છદ્મે કહ્યું, પણ જેને લગ્ન કીધેલું હોય તેણે પત્ની જીવતા તેનો ત્યાગ કરો
એ શાસ્ત્ર રીતે એને અને વ્યવહાર રીતે પણ સર્વથા નિંદ જ છે ત્યાગ. ને છતાં આપ તે માટે કેમ ઉલટા નિશ્ચય પર આવ્યા છો? શું સ્ત્રીનો ત્યાગ કરનાર જ ત્યાગી ગણાય? મારા સવર પ્રમાણે તેવા પુરુષને ત્યાગનું યથાર્થ ફળ મળતું નથી. સ્ત્રીનો ત્યાગ કરીને તો તમે વગર વિધિથી પરમ ધર્મરૂપ આખા ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરો છો, અને એ તમારો ત્યાગ યથાર્થ નહીં પણ રાજસી ત્યાગ ગણાય. એ માટે આ પૂર્ણાવતાર શ્રી હરિ શ્રી કૃષ્ણચંદ્રના સર્વમાન્ય વચન રત્નોને કેમ વિસરી જાવ છો? તેણે ત્યાગના લક્ષણો વર્ણવ્યા છે. તેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે દુઃખ મિત્યેવ યત કર્મ કાયા ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. કર્મ એ દુઃખ છે એમ ધારીને તથા તે વડે શરીરને બહુ ક્લેશ વેઠવો પડે છે એમ માનીને ભયથી જે કોઈ કર્મનો ત્યાગ કરે એ રાજસી ત્યાગ ગણાય. ને એથી ત્યાગનું ફળ પ્રાપ્ત થતું નથી. વિદ્વાનો વળી જો બીજોનો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યનો ગ્રસ્તાશ્રમ વેદોક્ત કર્મરૂપ જ છે, તો સ્ત્રીનો ત્યાગ કરતા તમે અવિધિથી ગ્રસ્તાશ્રમનો ત્યાગ કર્યો અને ગ્રસ્તાશ્રમ તજ્યો એટલે સ્વાભાવિક સર્વ વેદોક્ત કર્મનો ત્યાગ કર્યો એમ થયું. અને એ કર્મનો ત્યાગ પણ રાજસ ત્યાગ થયો એટલે તેનું ફળ તમને તેવું મળશે. શ્રેય પ્રાપ્તિનો શ્રમ વ્યર્થ જશે. સૌથી પહેલું તો એ જ વિચારવાનું છે કે આવશ્યક કર્મો તો ત્રિકાળે પણ તજવા યોગ્ય નથી, કરવા યોગ્ય કર્મ છોડવાની. અનેક દોષવાળા હોય તો પણ શું થયું? સહજમ કર્મ કોંતેય, ભગવાન અર્જુનના ગીતામાં સદોષમપી ન તજ્યતે. તેમ છતાં આપને ત્યાગી થવા ઉપર વધારે પ્રીતિ શ્રદ્ધા હોય તો તેવા ત્યાગીનું ખરું સ્વરૂપ પણ તે પુરુષોત્તમે અર્જુન પ્રત્યે કહેલું છે કે યસ્તુ કર્મ ફળ ત્યાગી સત્યાગી કેમ વિધિ હતી. સમૂળો કર્મનો ત્યાગ કરનાર ત્યાગી નહીં, પણ કર્મ વિધિપૂર્વક કરતા તે કર્મના ફળનો જે ત્યાગ કરે તે ખરો ત્યાગી. કર્મના ફળનું કર્મ કરવાનું, કારણ કે કરવા માટે શાસ્ત્રો દ્વારા નિશ્ચિત થયેલા પોતાના નિયત કર્મો ત્યાગ કરવો ન જ જોઈએ. કદાચ મોહથી તેનો ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગ તામસી ત્યાગ ગણાય. એટલે રાજસી ત્યાગ કરતા પણ તે તો ઉતરતો થયો. કહ્યું છે કે નિયતસ્ય તું સંન્યાસ કર્મણો નોપપદ્ધતે મોહાતસ્ય પરિત્યાગ સાત્મસ પરિકીર્તિત. તમારી ગૃહિણી કે જેના વિશે જ આખો તમારો ગ્રસ્તાશ્રમ સમાયેલો છે તેનો ત્યાગ કરશો તો તમે શાસ્ત્ર વિધિનો લોપ કરવાના દોષથી લોપાશો અને શાસ્ત્રની આજ્ઞાને ન ગણતા જે મનુષ્ય પોતાની ઈચ્છામાં આવે તેમ વર્તન કરે છે તેને કર્મયોગની સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. એટલું જ નહીં પણ તેને આ લોકમાં સુખ મળતું નથી, તેમ પરમ ગતિ પણ મળતી નથી. એ માટે આપ તે પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના અદ્વિતીય વાક્ય કેમ વિસરી જાઓ છો? ભગવાનનું સાચું કીધું. તેમણે કહ્યું કે ય શાસ્ત્રે વિધિ મૃત્યુષ્ય જયે વર્તતે કામ કારત. તો પત્ની જીવતી છતાં તેની પ્રસન્નતાપૂર્વક અનુમતિ લીધા વિના જે મનુષ્ય ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરે છે તે મહાપાપી થાય છે, પાપનો ભાગીદાર. એમાં સંશય નથી. એ વાત આપથી કાંઈ અજાણી નથી.
એ સાંભળીને ઋષિપુત્ર સુવિચાર શર્મા બોલ્યો કે મિત્ર, તું કહે છે તે સર્વ પ્રકારના ધર્મયુક્ત છે. સ્ત્રીની અનુમતિ વિના ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરનાર દૂષિત છે. તેમ કર્મોને દુઃખરૂપ સમજનાર તથા આવશ્યક કર્મોનો ત્યાગ કરનાર પણ તેઓ જે દોષભાગી છે, પણ તેવા પ્રકાર મારા સંબંધમાં બનેલો નથી. ત્યાગ નહીં કરવા યોગ્ય તથા આવશ્યક કર્મો, યજ્ઞ, દાન, તપ, સ્વાધ્યાય આદિનો ત્યાગ મેં કર્યો નથી. અને સ્ત્રીનો પણ ત્યાગ કરવાના હેતુથી હું ઘરેથી નીકળ્યો નહોતો. મહાદેવને પ્રસન્ન કરવા પછી બધું દ્રવ્યો બધું મળીને બધું એ પાછો આવવાના એવા હેતુથી નીકળ્યો. મારે સારે ભાગી ઘરેથી નીકળ્યા પછી આજ સુધી સઘળા સંયોગો જ એવા મળતા ગયા કે જેથી મારા કર્મથી આપોઆપ તે પીડા નીકળી ગઈ. તમે આમાં થોડું નહીં સમજાય. પ્રાત તે ગ્રસ્તાશ્રમ સંબંધીને કર્માદિકની આવશ્યકતા સંબંધી જે વિવેકી કઈ બતાવ્યો તે હું પ્રથમથી જ સારી રીતે જાણું છું. પરંતુ તે સાથે અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે કે ધર્માદિકનો ગર્ભિત હેતુ જ્ઞાન પ્રાપ્તિને માટે જોઈતી ચિત્ત શુદ્ધિ થવાનો છે કે આલોક પરલોકના સુખની પ્રાપ્તિ થવાનો છે કે ઘરમાં રહી અને આ બધું ચિત્ત શુદ્ધિ કરવાનું કે આવા સંસારિક સુખો જ ભોગવવાના. તું કે ચિત્ત શુદ્ધિ અને ચિત્તની પ્રસન્નતા થવામાં જે પદાર્થો પ્રતિકૂળ હોય તેવા ગ્રસ્તાશ્રમનું શા માટે આચરવું, તેવું કર્મ શા માટે કરવું? મેં તને પૂર્વે કઈ જણાવ્યું કે મારો ગ્રસ્તાશ્રમ મારું ચિત્ત શુદ્ધિ અને પ્રસન્ન કરવાને બદલે ઉલટું મહામલિન અને પરમ અસ્થિર વિક્ષિપ્ત કરી નાખે તેવું હતું. પ્રસન્નતાના બદલામાં મારા ચિત્ત વિશે સદા ઉદ્વેગ જ રહ્યા કરતો ને મન શુદ્ધિના બદલામાં દ્રવ્ય કેમ મેળવવું, સ્ત્રીનું મન સી રીતે મનાવવું ઇત્યાદિ વિચારો જ રમ્યા કરતા. પણ હવે તો ગુરુવરીની કૃપાથી તે સર્વ દુઃખ સમૂળું લઈ પામી ગયું. આજે હું નિર્દ્વંદ છું, દ્વંદથી રહિત થઈ ગયો. આ જગતમાં મનુષ્ય જીવનનું સાફલ્ય આત્મકલ્યાણ થવું એ જ છે. આ આત્મકલ્યાણના અર્થે સમગ્ર કર્મોની આવશ્યકતા શાસ્ત્રોમાં વર્ણવેલી છે. ધર્મશાસ્ત્રમાં સમગ્ર ગ્રસ્તાશ્રમાદિક ધર્મોનું જે પ્રતિપાદન કરો તેમાં સ્પષ્ટ કહ્યું છે કે યજ્ઞ કરવો, સદાચાર પાળવો, ઇન્દ્રિયોનું દમન કરવું, કોઈ પ્રાણીને પીડા ન કરવાની, અહિંસા, ધર્મ પાળવો, દાન દેવું, વેદનું પઠન પાઠન કરવું ઇત્યાદિ સર્વ કર્મનો ખરો ધર્મ હેતુ ફળ એ જ છે કે એના વડે આદર્શ આત્મદર્શન થઈ શકે અને એનું નામ જ આત્મકલ્યાણ ગણાય. આ જગતમાં જન્મીને જે કંઈ કરવું એ માત્ર આત્મકલ્યાણના અર્થે જ કરવાનું છે. આત્મકલ્યાણ જેનાથી થાય એનું નામ ધર્મ. એ જ ધર્મ તેને જ આચરવા યોગ્ય છે. ઇતર જો કે ધર્મ ગણાતો હોય તો પણ તે ત્યાગ કરવો યોગ્ય છે. અને તે ન્યાયથી આત્મકલ્યાણની આડે આવનારું સઘળું જ ત્યાગ કરવા યોગ્ય છે. શિષ્ટજનોએ કહેલું પણ છે કે આત્માર્થે પૃથ્વી ત્યજેદ એકમ પુરુષાર્થે. એક જણનો ત્યાગ કરવાથી કુળ વધતું હોય તો ભલે તે એકને તજવું, તેમજ એકાદ કુળનો ત્યાગ કરવાથી ગામ ઉગડતું હોય તો તે કુળને તજવું, ગામ તજવાથી દેશ વધતો હોય તો તેનું કલ્યાણ થતું હોય તો ભલે ગામ તજવું, અને આત્માના અર્થે આખી પૃથ્વી તજવી. સમજાય છે? અર્થાત પોતાના આત્માને માટે એટલે આત્માના કલ્યાણને માટે આખી પૃથ્વીનો પણ ત્યાગ કરવો. હે મિત્ર, હે ધર્મજ્ઞ મિત્ર,
તારા કહેવા પ્રમાણે હું માત્ર સ્ત્રીનું જ પ્રિય કરવા અર્થે જો મારા તેવા કઢંગા ગ્રસ્તાશ્રમમાં લચો પચો રહ્યો હોત તો પછી પરિણામે મારા આત્માનું શું થાત તેનો તો વિચાર તો કર. હવે તો પ્રણામ એ ઘરને, ગ્રસ્તાશ્રમને, ગ્રસ્તાશ્રમના મૂળરૂપ તે કલેશકારિણી સંતોષહારિણી સ્ત્રીને પણ છેલ્લા પ્રણામ. છેલ્લા શબ્દો બોલતા સન્મલિંગ વચ્ચે જ બોલી ઉઠ્યો કે હા 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 કૃપાનાથ, આપ સુગ્ન થઈને સ્ત્રીને પ્રણામ. એ શબ્દો કેમ બોલ્યા છો? પોતાના સ્વામીના એમ કહેવાથી તો પતિવ્રત પાળનારી સ્ત્રી પોતાને અત્યંત દોષપાત્ર અને નરકગામિની તરીકે ગણે છે અને પોતાની મોટામાં મોટી શિક્ષા થયેલી સમજે છે. તે પ્રત્યક્ષ નથી એટલે એમ બોલવાથી શી અડચણ છે એમ આપ માનતા હો તો પરોક્ષપણે પણ અમુક મનુષ્ય પ્રત્યેનું અયોગ્ય ચરણ તેને દૂષિત કરે. અસ્તુ સુગ્નેશુ કિમ બહુના. મારી પ્રાર્થના એટલી જ છે કે ગમે તે થયું, તેણીએ ગમે તેટલો આપનો અપરાધ કર્યો, પણ આપનું તો તેથી કલ્યાણ જ થયું છે ને. તેના તો દુઃખનો પાર પણ નહીં હોય. હૃદય પુરુષોને એમ છાદતું નથી કે પોતાની ભૂલના લીધે ઊંડા જળમાં જઈને પડેલા અને ડચકા ખાતા દીન મનુષ્યને તે દુઃખમાંથી ઉદ્ધારવાને બદલે મોટો ધક્કો મારીને ડૂબાડી દેવું. આ સાંભળીને સુવિચાર બોલ્યો કે પ્રિય સખા, હવે બહુ થયું. વારંવાર એ વાતને શા માટે છેડવી? ભરેલા કે ઓલવેલા અગ્નિને ફરીથી પ્રદીપ્ત કરવાનું કશું પ્રયોજન નથી. જે થવાનું હતું તે આપોઆપ જ થઈ ગયું છે. તે ક્યાં ને આપણે ક્યાં, તે સંબંધે હવે જરાય વિચારવા જેવું રહ્યું નથી. આ તો ઈશ્વરે અણધારી જ કૃપા કરી છે અને સકળ ઉપાધિઓમાંથી મને મુક્ત કર્યો છે. તો પછી નિષ્કારણથી વાતને સંભાળવી એ મને રૂચતું નથી. હવે તો ગુરુ સેવા જે આપણું કર્તવ્ય છે. ત્યારે સદમલિકે કહ્યું કે કૃપાનાથ, હું નથી ધારતો કે કૃપાળુ ગુરુ મહારાજને તમારા વિચારો માન્ય થાય. મારા ધારવા પ્રમાણે એ મહાપુરુષના જાણવામાં જ નહીં હોય કે આપ આવો અનર્થ કરીને અત્રે આવેલા છો. નહીં તો એ કદાપી આપને આદર આપતે નહીં. તેઓ અંતર્યામી હોવાથી કદાચ જાણતા પણ હશે તો તમારું જ્ઞાન પ્રાપ્તિનું કાર્ય પૂર્ણ થતાં સુધી તમને ઉપદેશ નહીં દેતા હોય. પણ કાર્ય પૂરું થયેથી મને લાગે છે કે તેઓ તત્કાળ તમને ઘેર જવાની આજ્ઞા કરશે. વળી આપને એ માટે મારી એક પ્રાર્થના છે કે કદાચ ગુરુ મહારાજ આપને ઘેર જવા માટે આજ્ઞા કરે તથા આપ ગ્રસ્તાશ્રમી છો કે કેમ તે વિશે પ્રશ્ન પૂછે તો આપ પોતાની ત્યાગી થવાની ઉર્મિના વમળમાં તણાઈને કદી પણ તે મહાપુરુષને વંચના કરશો નહીં. કેમ કે તેવા પુરુષોની વંચના કરનારને પોતાના તે અપરાધ માટે એટલું બધું શોષવું પડે છે કે તેનો એક ખરો ઇતિહાસ મારા જાણવામાં છે. આ સાંભળીને સુવિચારે કહ્યું કે પ્યારા મિત્ર, સદગુરુની વંચના કરવા સમાન બીજું કોઈ પાતક જ નથી, કોઈ બીજું પાપ એ હું સારી રીતે જાણું છું. પ્યારા મિત્ર, એ પૂજ્યપાદની પવિત્ર આજ્ઞા કરતાં એક તિલ માત્ર પણ ઉલટું આચરવું એને હું મોટામાં મોટો અપરાધ સમજું છું. કેમ કે સદગુરુથી પવિત્ર આજ્ઞા પાળવામાં જ શિષ્યનું કલ્યાણ વસેલું છે. તો પછી હું એથી પ્રતિકૂળ કેમ કરું, કેમ આચરું? પણ તેવા સદગુરુની વંચના કરનાર સંબંધી તારા જાણવામાં શો ઇતિહાસ છે તે હું સાંભળવા ઈચ્છું છું. એમ કહીને તેણે સૂર્ય સામું જોઈને વિશેષ કહ્યું કે પ્યારા છદમાં આપણી વાતચીત અવકાશ મળશે તો કાલે કહીશ. આજે તો સમય થઈ ગયો, આપણે
આશ્રમ પરિચર્યા માટે ઉઠવું જોઈએ. ગુરુ સમાધિનું છે, હજુ જાગ્યા નથી. કે નાટ્યાર્થ રુચિના કપટમ, અનર્થ કરવાની રુચિવાળા કોણે મિત્ર પુત્ર અને બંધુવાળા આ વિચિત્ર કપટ જગત રચ્યું છે. કોણ કોનો ચાકર, કોણ કોનો મિત્ર અથવા કોણ કોનો માણસ. ખરેખર આ જીવલોક સ્વપ્નમાં જોયેલા ઇન્દ્રજાળના સરખો છે. આજે પણ સદગુરુ સમાધિમાં જાગૃત થયા નહોતા, એટલે પોતાના નિત્ય કર્માદિકથી પરવારીને બંને શિષ્યો પાછા નિત્ય સ્થળે આવીને બેઠા ને પ્રસ્તુત વિષય પર પ્રશ્નોત્તર કરવા લાગ્યા. સુવિચાર શર્માએ છદ્મલિંગને પૂછ્યું કે પ્રિય સખા, તારી બુદ્ધિ ઝીણી ને અંતઃકરણ સ્વચ્છ દર્પણ જેવું સરખું શુદ્ધ જણાય છે. કેમ કે સનાતન ધર્મના સિદ્ધાંતો તારા અંતઃકરણ પર બહુ સારી રીતે સમજપૂર્વક જડિત થયા છે. તને આરંભમાં દૈહિક તથા માનસિક સંસ્કારો કયા અને કોની પાસેથી થયા છે તે માટે તારું પૂર્વ વૃત્તાંત જાણવાની મને ઈચ્છા થાય. પણ ભ્રાત, તે પૂર્વે તું મને પેલા સંન્યાસીનો ઇતિહાસ કંઈ સંભળાવ. છદમાં બોલ્યો કે કૃપાનાથ, મારા પિતાશ્રી માટે આપ પછીથી જાણશો, પણ મારા ગુરુહરિએ કે જેમની અખંડિત પવિત્ર સેવા એ જ મારું સદાનું કર્તવ્ય હતું, તે તો ખરેખર આપ જ આપના સરખા ક્રાંતિમાન અને પરમ ધાર્મિક વૃત્તિના હતા. આપને જોતા મને પ્રતિક્ષણ તેમનું સ્મરણ થાય છે, યાદ આવે છે. તેઓની પ્રત્યક્ષ મૂર્તિ આપ છો, એથી વારંવાર ભાવના થઈ આવવાથી મારાથી તેમના વિયોગનું દુઃખ વિસરી જાય છે. અને તેથી જેમ તેમના ચરણોમાં વારંવાર પડવાની મારે ટેવ હતી, તેમ આપના ચરણોમાં પણ પ્રેમાવેશમાં મારાથી પડી જવાય છે. જેને આપ અત્યાચાર ગણી અને મને પ્રેમ ઘેલો કહો છો, ભલે કહો, તેથી મને કાંઈ હાનિ નથી, પણ મારાથી તેમ કર્યા વિના રહેવાતું જ નથી. મને મારા ગુરુનો વિયોગ છે, અસહ્ય વિયોગ છે, જે સહન થતો નથી. પણ કરું શું હું, પરમ હતભાગ્ય અપરાધી કે મારા પોતાના અપરાધના લીધે ઘણો સમય થતાં તેમની પવિત્ર સેવાથી વિમુખ થયેલો છું. નિરાશાથી ભરતખંડમાં ચોમેર ભટકતા ભટકતા આપ સરખા સત્સખા અને યોગીશ્વર જેવા સદગુરુવરીના દર્શનનો લાભ થયો છે. એ કંઈ થોડો લાભ નથી. પરિણામે પ્રભુ મારું કલ્યાણ જ કરશે. અને પોતાના જ પૂજ્ય ગુરુજનની મનોવૃત્તિને જેઓ અનુસરતા નથી, વાત પોતાની ઉર્મિઓને વશ થઈ તેમની પવિત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એમાં તેમની વંચના કરે, તેમને કેવા ફળ મળે તે મારા અને આપના અનુભવમાં આવી જ ગયું છે. તો પણ આપની મનોવૃત્તિઓ જે ગ્રસ્થાશ્રમના અને પેલી ગરીબડી અબળાના ત્યાગ માટે ઉછખલ થઈ રહી છે, તેનું ભવિષ્યમાં શું ફળ નિપજવા સંભવે તે માટે હું એક ઇતિહાસ કહું, એ તમે સાંભળો. એટલું કહીને છદ્મલિંગ તો બોલ્યો કે પ્રાણ સખા, પૂર્વે પુણ્યરૂપ જળના વહન કરનારી ગંગાના કિનારે એક ભવ્ય શિવાલય આવેલું હતું. પાષાણાદિકથી બાંધેલા તે સરિતાનું સુંદર ઘાટ, એવા સુંદર શોભી રહેલા શિવ મંદિરમાં અખંડ પૂજન થયા કરતું. પૂજન કરવા આવનાર સ્ત્રી પુરુષોનો જય જય સંભવ, જય જય સંભવ, હર હર મહાદેવ, પાર્વતી પતે હર હર મા ઇત્યાદિ શબ્દો સહિત હર્ષગંજનાઓ તથા મોટા ઘંટના નાદો શેઠથી સાંભળનારના મનને પણ ભક્તિભાવ ઉત્પન્ન થયા કરતા હતા. ઘાટ ઉપર જ શિવાલયને
જોડમાં તીર્થવાસીઓ વગેરેને માટે અને જતા આવતા વધતે માર્ગોના માટે સુંદર ધર્મશાળાઓ બાંધવામાં આવી હતી. તેની જોડમાં એક સુંદર નવ પલ્લવ સઘન અશ્વત્થ વૃક્ષ આવેલું હતું અને ઘાટ પર તેની સામેના કિનારા પર બીજા અનેક જાતિઓના સુવૃક્ષોથી સુશોભિત થઈ રહ્યું હતું. અસ્વસ્થ સર્વ વૃક્ષાણામ વિભૂતિરીશ્વર. અસ્વસ્થ વૃક્ષ એટલે પીપળો એ સર્વ વૃક્ષોમાં ઉત્તમ, એટલે ઈશ્વરની વિભૂતિ રૂપ હોવાથી તેને જળ સિંચન કરવું, તેનું પૂજન કરવું ઇત્યાદિ કર્મ અભિષ્ટ ફળ આપનારું છે એવું જાણીને પાસેના ગ્રામની ઘણી ઉચ્ચ વર્ણની સ્ત્રીઓ તે અસ્વસ્થનું પૂજન કરવાને આવતી. એકવાર સર્વ સ્ત્રીઓ શિવજીનું તથા અસ્વસ્થનું પૂજન અર્ચન કરી પોતપોતાના સ્થાનકે ગઈ અને છતાં એક નવયુવતી સુંદરી જાણે કોઈ પોતાની બહુ કઠિન કામના પૂર્ણ કરવા ઈચ્છતી હોય તેમ દઢ મનથી એકલી અટોળી તે અસ્વસ્થનું પૂજન કરી અને તેની આસપાસ પ્રદક્ષિણા કરતી દ્રષ્ટિગોચર થઈ. તો મધ્યાહન સમય થવા આવ્યો ત્યારે પોતાનો તે પ્રદક્ષિણાનું કાર્ય સમાપ્ત કરીને ઘેર આવવા નીકળી. એટલે એવામાં પાસેની ધર્મશાળામાં એક મહાપ્રચંડ તેજસ્વી યતીશ્વર ઉતરેલા. તેની દ્રષ્ટિએ પડ્યા. જેમના દર્શન કરવા માત્રમાં અસંખ્ય પાપોનો નાશ થાય એવા મહાત્માને વંદન કર્યા વગર જવું નહીં એમ ધારી તે યુવતી તેમને આગળ જઈ અને નમો નારાયણ કહીને તેમના ચરણોમાં નમી અને યતીશ્વરે પણ અખંડ સૌભાગ્યવતી સત્પુત્રવતી ભવ એવો આશીર્વાદ આપ્યો. એ સાંભળીને તે સુંદરી કિંચિત હસવું આવ્યું. પુનઃ વંદન કરીને તે જવા માટે ઊભી થઈ ત્યારે મહાત્મા બોલ્યા કે બાઈ તને હાસ્ય કેમ થયું? શું મારામાં કોઈ જાતનું દૂષણ તને દેખાયું? યુવતી બોલે કે ના કૃપાનાથ એવું કાંઈ નથી, પણ આપ સાક્ષાત ઈશ્વર સમાન પ્રતાપી અને તેજસ્વી જણાવો છો, છતાં આપનું આશીર્વચન મારા સંબંધમાં મિથ્યા છે એવું જાણીને મને હસવું હતું. યતીશ્વરે પૂછ્યું કે કાં પુત્રી મિથ્યા સાથે? તું તો સૌભાગ્યવતી છો ને? યુવતી બોલી પ્રભુ મારું સૌભાગ્ય તો માત્ર નામનું જ છે, કેમ કે મારો સ્વામી તો આજે લગભગ 12 મહિના થયા કાશીપુરમાં સંન્યાસી થયેલો. કાશીપુરમાં સંન્યાસી થયેલો. કહો કૃપાનાથ હવે મારું સૌભાગ્ય અખંડ શાન, મારે સત્પુત્ર થવાનો સંભવ ક્યાંથી? યતિ બોલ્યા કે બેટા મને બહુ આશ્ચર્ય થાય કે તારા સરખી તરુણ સ્ત્રીને નિરાધાર મૂકીને જે પુરુષ સંન્યાસી થયો હશે તે કેવો નિર્દય છે. તેવા કૃપણને સંન્યાસ આપનાર ગુરુ પણ કેવો ધર્મવિહીન હશે. હર 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 હરિ હરિ હરિ. તેવા ગુરુ અને શિષ્ય બંનેને શાસ્ત્રે દંડ દેવો ઘટે છે. પણ બાય એ સંન્યાસીનું નામ ઠામ કંઈ તારા જાણવામાં છે કે જેણે તારા સ્વામીને સંન્યસ્ત આપ્યું છે? તે તરુણી બોલી મહારાજ એટલું બધું તો ચોક્કસ કંઈ જાણવામાં નથી, પણ સાધારણ રીતે એમ જણાવ્યું છે કે શ્રીમતી ભાગીરથીના દશાશ્વ મેઘ નામના પવિત્ર ઘાટ ઉપર એ સંન્યાસી મહારાજનું મઠ આવેલો છે. તે મારા સ્વામીના ગુરુ આપના સરખા વયોવૃદ્ધ તથા સમર્થ વિદ્વાન છે. યતીશ્વર બોલ્યા કે ઠીક, તારા સ્વામીનું વય કેટલું છે? તેનું નામ શું છે? તેના શરીરની સ્થિતિ કેવી છે? યુવતી બોલી કે મારા માથાનું શરીર ગૌર વર્ણ અને શરીરે રોમાદિક સામાન્ય બાંધો સુંદર નાજુક અને મુખ મુદ્રા બહુ તેજસ્વી તથા શાંત.
તેમનું વય 35 વર્ષનું 35 વર્ષનું પૂરું છે. તેમનું નામ VM નામનો પ્રત્યક્ષ અક્ષર છે. માત્ર ઉચ્ચારીને પોતાના સ્વામીનું નામ બોલતા સંકોચ પામતી તે સ્ત્રી નીચું ઘાલીને તેણીએ જોઈ શું વિશ્વાંતવર્તી યતીશ્વર વચમાં જ બોલી ઉઠ્યા. તે સાંભળી યુવતીએ મસ્તક નીચું નમાયું. ત્યારે યતીશ્વરે કહ્યું કે થયું તારા સ્વામી મેં ઘણે અંશે તો ઓળખ્યા, પણ તેની ખાતરી માટે મારે કેટલીક વિશેષ વિગત જાણવાની આવશ્યકતા છે. બેટા તું એક કામ કર, તારા ઘરમાં જે કાંઈ વડીલ મનુષ્ય હોય તો તેને તેડીને મારા પાસે આવજે. તારા આવતા સુધી હું અહીં છું. એ યુવતી બોલી કે પિતાજી, હું અહીં મારા પિતાને ત્યાં રહું છું. મારા વૃદ્ધ માતા પિતા બંને હજી હયાત છે. મારા સ્વામી અહીંથી જ મૂકીને ચાલ્યા ગયા છે. માટે મારે તીર્થરૂપને તેડીને હું આપની પાસે આવીશ એમ કહીને યતીશ્વરના ચરણમાં પ્રણામ કરીને તે યુવતી પોતાના ઘેર ચાલી ગઈ. તે સ્ત્રીના જવા પછી તે મહાત્મા યોગીશ્વર યતીશ્વર મોટો નિશ્વાસ નાખીને પોતાના મન સાથે પ્રગટપણે બોલ્યા કે હર 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 હર, આવો મોટો અનર્થ કરવાનો અપરાધ તો ખરેખર મારા પોતાના શિષ્ય પર આવ્યો. આહા, તે વિશ્વાંત વર્તીને જ મેં શિષ્ય કરીને સંન્યાસ દીક્ષા આપી છે. તેથી શરીરાકૃતિ વગેરે આ યુવતીએ કહી તેવી છે. વય પણ તેટલું જ છે. સમય પણ તેને મારી પાસે આવ્યો અને કહ્યું એટલે થયો ન સ્થાન પણ તેણે કહ્યું તે જ હશે. હું વધારે જાણવું છે મારે, પણ અરે તે દુષ્ટે મારી વંચના કરી. મેં પૂછ્યું ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સ્ત્રી કે પુત્રાદિ કંઈ છે નહીં. એને શિષ્યને જે બનાવે આવું કીધું. હા, તેનો વૈરાગ, તેના શીલ, તેની જ્ઞાન નિષ્ઠા સઘળું તો પ્રશંસનીય છે, પરંતુ તેને પોતાના ગ્રસ્તરાશ્રમમાં આવો દાવાનો સળગતો મૂકીને તેનો ત્યાગ કર્યો. એના જેવો બીજો અનર્થ બીજો નથી કોઈ. હા દેવ, હે પરમાત્મન, હવે મારે શું કરવું? તેણે તો મહા અનર્થ કર્યો છે જ, પણ તેવા અનર્થમાં મારા જીવાનું કર્તવ્ય સંડોવાનું. તેનો સઘળો અપરાધ મારે શીર આવે છે. ચાલ હવે તો અહીંથી હું પાછો કાશીપુરી પ્રત્યે જાઉં અને તે દુષ્ટને શિક્ષા કરું. પણ રે, મેં કાશીથી સેતુબંધ રામેશ્વર જવાનો સંકલ્પ કરી અને પ્રયાણ કર્યું છે. ત્યાંનું કેમ? આવી અનેક પ્રકારની ગળભાંગ યતીશ્વર પોતાના મન સાથે કરે છે. એટલામાં તે સ્ત્રી પોતાના પિતાને તેડીને ત્યાં આવી પહોંચી. આટલું વર્તાંત કઈ પછી આપણે બંધ રાખીએ. તો ડોસાએ આવતા મેં યતીશ્વરને નારાયણ મંત્ર બોલી કહ્યું, વંદન કર્યું. મધ્યાહન સમય થઈ ગયો હતો, માટે પ્રથમ તો બીજી સર્વ વાત પડી મૂકીને તેણે તેમને ભિક્ષા સારું પોતાના ઘેર પધારવા માટે પ્રાર્થના કરી. મહાત્મા બોલ્યા કે દ્વિજવર્ય, ભિક્ષાનો સમય વહી ગયો છે ખરો, પરંતુ તમારી પુત્રીનું મહાભારત દુઃખ જ્યારથી મેં સાંભળ્યું ત્યારથી મારી ક્ષુધા અને તૃષા સર્વ વિસરાઈ ગઈ છે. ઉલટો અંતઃકરણમાં એવો મોટો ખિલાગ્નિ પ્રગટ થયો છે કે તેને કેવી રીતે સમાવવું તેનો માર્ગ પણ તત્કાળ દેખાતો. હું કાશીપુરથી રામેશ્વરની યાત્રા કરવાના અર્થે નીકળ્યો છું, પણ તે યાત્રા હવે મારાથી પૂર્ણ કરાય એમ મને લાગતું નથી. કેમ કે તમારી પુત્રીનો દુખાનળ સળગવામાં કેટલાક અંશે મારો પણ ભાગ છે એમ જણાય છે. એમ કહી એ મહાત્મા બહુ ખિન્ન થઈ અને પુનઃ બોલ્યા, શું તમારા જમાઈનું નામ વિશ્વાંતવર્તી છે? એ જ નામના તરુણ અને વિદ્વાન નૈષ્ટિક બ્રાહ્મણે સુમારે 12 માસ થયા મારી પાસેથી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી છે. બીજી સઘળી નિશાનીઓ તમારી પુત્રીના મુખમાંથી સાંભળતા મને નિશ્ચય થાય છે કે તે જ તમારો જમે હોવો જોઈએ. સંન્યાસ દિશાનું તેનું નામ છે
એ કંઈ તમારા જાણવામાં આવ્યું છે? ડોસાએ કહ્યું કે હા ગુરુદેવ, સંન્યસ્તપણાનું એમનું નામ ચૈતન્યાશ્રમ પડ્યું છે. એમ મને ત્યાં જઈને આવેલા કેટલાક હિતદેશીય સજ્જન યાત્રાઓએ કહ્યું છે. જ્યોતિષો બોલા કે એ જ મનુષ્ય, એ જ તમારો જામાત. પણ તે ઉગ્ર વૈરાગશીલ જણાતા લબાડે મારી આગળ ચોખ્ખી પ્રતિજ્ઞા કરી હતી કે મારે સ્ત્રી કે સંતતિ આદિ કશું એ નથી, ને હું સંસાર લગ્નથી અત્યંત ત્રાસ પામીને આપના શરણે આવ્યો છું, માટે મને કૃતાર્થ કરો. મેં તેના નિષ્ઠા વૈરાગ્યાદિ લક્ષણો જોઈને તેનું પેલું સત્ય માન્યું અને વિધિવત વિરજા હોમ કર્યું. વિરજા હોમ સંન્યાસીમાં આવે, જનોય બનોય બધું માથે ચોટલી બોટલી કશું રાખવાનું બધું બાળે દે અને કરાવીને દીક્ષા આપી. અરે તે કુટીલે મને ફસાયો. એ સાંભળીને તે બાઈના પિતા બોલ્યા કે કૃપાનાથ, એમની નિષ્ઠામાં તો કશી ન્યૂનતા નથી. મેં પણ એમનું સદાચરણને પવિત્ર વૃત્તિ જોઈ અને મારી કન્યાનું એમને દાન પ્રદાન કર્યું હતું. એમણે બ્રહ્મચર્ય અવસ્થામાં સારું અધ્યયન કરવા ઉપરાંત સઘળા તીર્થોમાં અટન કર્યું છે. એમનું અંતઃકરણ વિશુદ્ધ નિર્વિકારી, ભક્તિનિષ્ઠ વૃત્તિ, ઉદાર તથા સંતોષી સ્વભાવવાળું, દયાળુ છતાં નિર્લેપ સરખો અને પરમ વૈરાગ્યવાન છે. તેણે પોતાના વૈરાગ્યના ઉભરામાં સંસારની સઘળી પીડા ટળી જવા સારું આપને આગળ અસત્ય પ્રતિજ્ઞા કરી છે. એ મને લાગે છે. મારી પુત્રીને પણ તેઓ નિત્ય પ્રતિ કહેતા કે તું મને હા કે તો હું હમણાં જ ચાલ્યો જાઉં અને ત્યાગ ધારણ કરું. મને સંસારમાં પડી રહેવું ઠીક લાગતું નથી. નિત્ય તેઓ એમ કહેતા, પણ તે કહેવાને મારી પુત્રી માત્ર ઉપરનું જ હસવા માટેનું જ સમજતી. એક દિવસ તેમને સહજ વાત કરતાં પૂછ્યું કે તું કહેતી હોય તો હું નિર્ગમન કરું, અહીંથી જતો રહું. આ કન્યાએ મુગ્ધપણામાં હસતા હસતા આ પાડી દીધી. તે જ દિવસે અડધી રાત્રિના ઉઠીને તેને સૈયામાં મૂકીને તેઓ ચાલ્યા ગયા છે. કેટલેક મહિને સમાચાર મળ્યા કે તેમણે તો કાશીપુરીમાં ત્યાગ ધારણ કર્યો. એ સાંભળીને અમે સૌ કેવળ નિરાશ થઈ ગયા અને આ પુત્રી તથા એની માતા તો અતિશય કલ્પાંત કરવા લાગ્યા. મારું અંતઃકરણ તો વજ્રના ઘાતની પેઠે હણાઈ ગયું, કેમ કે હું અપુત્ર છું. આ એકની એક દીકરી છે, તેનો પણ જન્માનો વ્યર્થ થઈ ગયો. એણે હવે પોતાનું જીવિત કેવી રીતે ગાળવું એનો અમને વિચાર થઈ પડ્યો. અમે વૃદ્ધ થયેલા દંપતી સુશીલ પુત્રી અને તેને યોગ્ય સદવિદ્વાન જમાતાને જોઈને તેને પુત્રરૂપ ગણી સંતોષ પામતા હતા ને અવસાનની માર્ગ પ્રતીક્ષા કરતા હતા. એટલામાં આ દુઃખરૂપ વજ્રનો પ્રહાર થવાથી અમે કેવળ નિરાધાર બની ગયા છીએ. મારા મનને બલિયેશી કેવલ પરમેશ્વર સો વાતે કેવળ પ્રભુની ઈચ્છા બળવતી છે એમ સમજીને વાર્યું. સ્ત્રીને તથા પુત્રીને પણ ઘણી રીતે સમજાવ્યા. છેવટે પુત્રીના સંતોષાર્થે કાલકર્મના અર્થે મેં તેને અશ્વપૂજન પ્રતિદિન કરવાનો પ્રયોગ બતાવ્યો. મેં કહ્યું કે બેટા તું પ્રતિદિન નિયમિતપણે અશ્વ સેવન કર, તેથી પ્રભુ સૌ કલ્યાણ કરશે. અને સ્ત્રીઓના સંબંધમાં અસ્વસ્થ સેવા બહુ સૌભાગ્યદાયીની છે. ત્યારથી તેણે એ પ્રયોગ ચાલુ કર્યો છે, જેથી આજ પર્યંત અસ્ખલિતપણે સાધતી આવી છે. અને હવે હરિ જે કરે તે કરું. સદગુરુ ભગવાન કી જય. પછી એનું શું થાય છે એ આવતા સત્સંગમાં આપણે જાણીશું.